આયો વાતો કરતો ચાલુ છે એ વાતું જ છે જો એની ગીત સાથે હા એની વાતો છે બોલ તો તું કઈ એ આયાની કોટી ચોરાઈ ગઈ કે હું આયાની કોટી ખોવાઈ ગઈ અહીંયા જે કોટી પહેરી હતી ને હવે ક્યાં નાખી આવો મને લાગે એનથી થોડી ખુલ્લી હોય બહુ ભાવે શિવાંશ ને નાયક હા અત્યારે શિવાંશ 2 દિવસથી નકર 7 દિવસ ખાઈશ અમારા હાટુભાઈ ત્યાંથી અમારે છે ને પોક હારો આવે મારા પાટલા આવું છે ને મસ્ત બનાવીને મોકલે છે જાદુર્યું ખોરાય કેટલો મોકલે કેટલો પોક આવે 2-3 કિલો જેટલો હોય હા 2-3 કિલો જેટલો પોક હોય ને બધું અમારે અહીંયા છે ને સિવાય જાદુર્યું બનાવીને ખાઈ લે અને બહુ ભાવે તો કે મને ખૂબ સુખડી અને જાદુર્યું બહુ ભાવે એટલે મારામાં હોય એટલે થોડુંક તો એનામાં જાય તો ભાવે એને તો મતલબમાં ભાવે બધું મજા આવી જાય ઈ સાચો ખોરાક છે એમ સુખડીને એમાં મેં બનાવ્યા કરીને ખવડાવ્યા કરીને અત્યારે મારો ખાવાનું થાય સારું થયું એનીવે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ બધાને મારા જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય માતા ચાલો ભગવાનના દર્શન કરી પૂજા પાઠ કરીને હવે ચા દૂધ પી આપણે આજે ઓફિસ એઝ યુઝ્યુઅલ નવરાત્રિની મજા કરીશું ગાઈઝ ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ ને કામ કરવાની થોડી આળસ ચડે છે તો થોડું એડિટિંગ કરી નાખીએ કારણ કે અત્યારે થોડો મૂડ નથી કામ કરવાનો નવરાત્રી છે ને એટલે એવું જ રહેવાનું થોડુંક અને આમ ફ્રી બી છું થોડુંક એને મેં ગાઈઝ થોડું એડિટિંગ કરી લઉં પછી હું કામ કરીશ અને પછી મારે 1-2 જગ્યાએ જવાનું છે મતલબ ત્યાં જઈશ જ્યાં મજા આવશે તો બ્લોગ કરીશું અને ફૂલ આજનો એન્જોય કરીએ દિવસ વરસાદ કંઈ પડે છે યાર કાલે એવો પડ્યો તો આખો દી આજે એવો છે અમારા સોલાર ચાલુ થયું ને ત્યારનો યુનિટ જ નથી બનતો બહુ મહેનત કરી સોલાર ચાલુ કરવામાં ચાલુ થઈ ગયું તો તડકો નથી આવતો તડકામાં કોની પાછળ હાય શિવ ક્યાં હતો આ કુર્તો પહેરીને ક્યાં ગયો તું સ્કૂલે શું હતું આજે ગરબા તો રેમો તું ગરબા ઓકે ચલો ભોજન માટે આવી ગયા છીએ તો ભોજન કરીએ હું ઓફિસે જવા માટે નીકળતો હતો ને ત્યાં ભાઈ આવી ગયા હતા હવે મારે અડધી કલાક લગભગ લેટ થશે સાથે મસ્તી કરી લઈએ જો ભગવાનની આરતી થઈ ગઈ છે અહીંયા મસ્ત ભોજન બની છે ભીંડાની સબ્જી હા મેડમ ચકાચક મેડમને મંથલી બિલ આપી દીધું છે હવે પે કર્યા કરશે એનીવે ગાઈઝ અમારા શિવાંશભાઈ હોમવર્ક કરી રહ્યો છે ઊંધે માથે ભોજન લઈને પછી તૈયાર થઈશું અને માતાજીનો ગરબો પણ અહીંયા રેડી થઈ ગયો છે ત્યાં દર્શન કરી લ્યો તમે એના દર્શન કરીને હવે હું ત્યાં થોડોક ફ્રેશ થઈ જાઉં અને એક વ્લોગ લાઈવ કરી દઉં પછી આપણે જમીશું જમીને પછી નીચે જઈશું આજે નાસ્તામાં તમને આગળ કહીશ અમારા ઘરની હાલની સિચ્યુએશન એ છે કે આયંશભાઈ બધા રમકડા વેર વિખેર કરે ભાઈ બધા ગોઠવે અને ભાઈ બહુ મસ્ત ગોઠવે ને સાચવે પણ એક રમકડું આમ ગોતીને અંદર નીચે આમ તેમ બધી ખૂણે ખાચરે વીણીને એક નંબર કરે એનું કામ છે ને એની મમ્મી જેવું છે પરફેક્ટ એની ચોખ્ખાઈ જોઈએ એટલે ચોખ્ખાઈ જોઈએ જેટલું બી મોડું થાય મૂકવાનું નહીં કામ મૂકીને નહીં જવાનું કરીને જવાનું ક્યારેક તમારે એના માટે કેવું પડે ભાઈ મૂકીને મૂકીને પરાણે કેવું પડે તે જ મૂકે એટલે બેસ્ટ કામ શિવાંશનું બેસ્ટ છે ને ઓલો અમારે છે ને થોડોક મારી જેવો છે ધબધબાટી હવે તે ધોતી ક્યાં મૂકી મને કેમ ખબર અડધી કલાકથી ધોતી ગોતે છે આજે જે ધોતી પહેરવાની છે ને એ અડધી કલાકથી ગોતે છે એનો આખો કબાટ જોઈ લીધો આ જોઈ લીધો હવે ક્યાં નીકળી મેં તમને કીધું અહીંયા ત્રણ જ માંથી નીકળશો એટલે ભાઈ આ નવરાત્રિના દિવસો આવા હોય છે ભાઈ એની મેં કહીશ ચલો આજે ધોતી ડે છે તો મેં બી ધોતી વ્હાઈટ પહેરી લીધી છે અને હવે ઉપર આ યલો એકદમ ચકાચક પૂરતો તો આજે તો ક્યાંથી રેડી આજે 8મો નહોતું ને નહીં 7મું હોય ને અરે 7મો ક્યાંથી 8મો કાલ 7મો આઠમ કાલ છે 2 છે આજે કેટલામું નોરતું કેવું ને એ થોડું અઘરું છે કારણ કે આજે આઠમ ઘણા આજે આઠમ આજ છે ઘણા છે કે કાલ અમારે કાલે સેલિબ્રેટ કરે છે તો અને ડે બાય 7/2 કરીએ કે તો આ દિવસને આપણે 8મું નોરતું કાઉન્ટ કરવું કે શું કરવું એટલે આપણે ડે 8A કરીએ અને કાલે થશે ડે 8B યા તો ડે 7A કરી નાખીએ આને આવતીકાલ 8 કરીએ
હવે જે કરીએ ખબર નથી, પણ અમે કાલે સેલિબ્રેટ કરવાના છે આઈટમ. તો બધાને ઘણાને લોકો આજે આઈટમ આજે સેલિબ્રેટ કરે છે. આપણે બહુ એમાં રસ નહીં, આપણે નાચવામાં રસ. એકવાર ગરબા ચાલુ થયા એટલે બાજુવાળો હું બોલે છે ને એ આપણે ખબર ન હોય. તો શિવાંશ રેડી થઈ ગયો તો શિવાંશે કોટી કુર્તો પહેર્યો છે. ચિરાગને જે માંડવામાં આપણે પહેર્યો હતો ને શિવાંશે મેં બધા સેમ એવો. મારે બી આજે એવો વિચાર હતો, પણ આજે ધોતી ડે છે ને તો મેં કીધું હું ધોતી પહેરું એ રહેવા દઈ. એની મેં કહીશ જોઈએ પેલા માતાજીના દર્શન કરીએ, પ્રસાદ અર્પણ કરીએ અને પછી આપણે ગરબાની રમઝટ ચાલુ કરીએ. એની પહેલાં ફોટો પાડીએ. આ રીતનો આપણો લુક છે આજનો. હમણાં દૂધ પીવું જાય મને કઈ નહીં ગયા હતા. હું સોફે સૂતો હતો ને પૂજા ગઈ હતી બહાર, મને કીધું નહોતું. આવીને એટલે જોયું તો આમાં તો ને દૂધ જાવ જાવ થતું એ બંધ થઈ ગયો. આ ગમે ત્યારે જાય એટલે હવે અહીંયા ઊભો છું. ધ્યાન રાખવા દૂધ ગરમ થઈ જાય ને પછી માતાજીને પ્રસાદ લઈને જઈએ નીચે. એન્જોય કરી આજનો દિવસ મોજ મોજ. આયન્સભાઈનો લુક જોઈ લો, ચકાચક આયન્સભાઈ લાગી રહ્યા છે. મેડમ અહીંયા મસ્ત રેડી થાય છે, જોઈ લો. હેતલબેન રેડી થઈ ગયા. આમ પાછળ ફરો માથું. ઓહો હો વિપુલભાઈ નાખી દીધું. આ બધું ક્યાંથી લીધું? વાહ સરસ શણગાર છે, જબરદસ્ત. વાહ એની પૂરી ખરીદી થઈ ગઈ છે, અહીંયા થઈ ગઈ છે. હાલો બાય બાય કહીજો. શિવાંશનો લુક જોઈ લો. શિવાંશ ચકાચક. ઓ માય ગોડ, ધોતી એક નંબર લાગે પૂરા. ચલો સુરાભાઈ રામ રામ. જોઈ લો નાસ્તાની તૈયારી. નાસ્તાની કાંદા કટિંગ કોને ફાવે? રાજુભાઈ ને. એક નંબર હો ભાઈ, ભેળ એક નંબર. ખાઈ લીધી ભેળ?
પ્રમુખ કઈક ભેળ વિશે કઈક કયો. એક નંબર ભેળ બનાવી દે. આમાં છે ને જે રસોડાનો વહીવટ કરનાર પ્રમુખ આ ભાઈ છે, મુકેશભાઈ શ્રી. એના બે શબ્દો કયો. બરાબર. એમને જે સાથ સહકાર પ્રમુખે આપણને મંજૂરી આપી તો આપણે કામ કર્યું ને. પણ એવું નથી. આપણું જો એ સોસાયટી બિલ્ડિંગ ના પ્રમુખ છે તો કામ કેવું થાય? જેમ તમે જમવામાં પ્રમુખ છો, તમને આ બેસ્ટ મળે છે. લે પણ ક્યાં ખોટું છે? સરસ, થેન્ક યુ સો મચ. અમારું પેટ ઠાર્યું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખાસ નોંધ લેવી. આ સાથે આપણે દિવસ પૂરો કરીએ છીએ, બરોબર ને? બરોબર. જય સ્વામિનારાયણ. દોઢિયો લીધો, એક નંબર નીકળી રહ્યા. કાલે તો ઓળખે વિડીયો ગ્રુપ તરફથી આવતીકાલે કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. હા બોલા. યાની કે અમારા ગ્રુપ તરફથી કોલ્ડ ડ્રિંક્સ છે કાલે, તો તમે આવી જાઓ. એવું છે. હા આવી જાઓ. ખબર ભાઈ. ફૂલ ઠંડા ઠંડા કુલ થાય કાલે તો. આમ બરાબર સાહેબ. જીરા સોડા. જીરા સોડા. જીરા સોડા, જીરા સોડા. એક નંબર. આ છે ને અહીંયા સમર સોંગ ગાઈસ. અને અહીંયા સમર વાતું એવી કરે ને, કેવી કરે? આયો વાતો કરતો. વાતો કરતો. ચાલુ છે ચાલુ છે. એ વાતું જ છે જો એની ગીત સાથે. હા એની વાતો છે. બોલતો નહીં. તું બોલતો. એવું બોલે. બોલતા આયો બસ આયો. એ દીકો વાતો કરમાં દીકો કે તો પેલા વાતો કર. પકડી લીધા. વાતો કર. ચાલીએ કે હા હવે માં દીકરાને બે બાંધવાનું ચાલુ રહે. તો આપણે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. હવે બોલ હાલ તું હાલ વિડીયો એન્ડ કરે તારે કરવાનો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલ સવારે નવા વિડીયોમાં. એટલે ભાઈ એવું મારું નહીં. જય સ્વામિનારાયણ. આ ક્યાં કરી ગયો? અહીંયાની કોટી ખોવાઈ ગઈ. અહીંયા જે કોટી પહેરી હતી ને હવે ક્યાં નાખીએ એવો મને લાગે એનથી થોડી ખુલ્લી હોય. ઓકે ઉતારી છે કે ગરમી થાય છે. બેન કાલ તને આપશે કોઈ. બાકી નીચે બધી ગોઈતી કે મેલી જ નહીં. હાલો કપડા કાઢો. આજે રૂડો લાગતો હતો તો ભૂરા. શું છે? સ્પાઈડરમેન જોઈ બેયને બિચારા. ઓકે ચલો ચાલશે ને? નેક્સ્ટ